વિદેશ જવાની વાત આવે તો સ્ટુડન્ટને યા તો વિઝામાં તકલીફ પડતી હોય છે, યા તો ત્યાં પહોંચી ગયા પછી સ્ટડી પછી જોબમાં તકલીફ પડતી હોય છે. તો આમનું બેસ્ટ સોલ્યુશન આવે એવી કોઈ કન્ટ્રી ખરી? ચોક્કસ આમના માટે બેસ્ટ કન્ટ્રી કહી શકાય તો એ જર્મની છે. અચ્છા, કેમ જર્મની જ સર? કારણ કે એના 3 મેજર રીઝન છે. ઓકે, ફર્સ્ટ છે કે જર્મન એજ્યુકેશન ફ્રી છે, એટલે Okay. ટ્યુશન ફીસ નથી, બરાબર, એટલે આપણને અફોર્ડ થઈ શકે એમ છે. રાઈટ. સેકન્ડ મેટર કહી શકાય તો કે જર્મનીની અંદર ફોર્ચ્યુન 500 ની 32 કંપનીઓ આવેલી છે ઓકે, જે સ્ટડી પછી પ્રોફેશનલ જોબ ઓફર કરે છે. રાઈટ. અને ત્યાર પછી ત્રીજું કહી શકાય કે 2024ના વર્ષની અંદર જર્મન ગવર્મેન્ટે હાઈએસ્ટ ઇન્ડિયન ને બ્લુ કાર્ડ ઓફર કરેલા છે. ઓકે. એટલે અહીંયા ફક્ત વાતો નથી. અને સપોઝ કોઈ સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટેડ હોય જર્મની જવા માટે તો એમના માટે આપ શું કહેશો? આવતી 22 તારીખે ઓકે, હોટેલ લોર્ડ્સ પ્લાઝાની અંદર સુરત. સુરતમાં નિયર રેલવે સ્ટેશન, યસ. કે જેમાં 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી અંદર અમારી 15 યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અને અમારી એક્સપર્ટ ટીમ ઓકે, જર્મનીમાં કઈ રીતે અભ્યાસ કરવા જવું, કેવી પ્રોફાઇલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જવું, એના માટેની ટોટલ પ્રોસેસ શું છે, યસ. વિઝાની પ્રોસેસ શું છે, એ બધી જ માહિતી અંડર વન રૂફ મળશે. તો ઓકે. આ એક એવું ઇવેન્ટ છે કે જેમાં જર્મન એજ્યુકેશન ફેર થાય છે. તો તમને દેખાઈ રહેલ નંબર પર અત્યારે તમે કોલ કરી અને તમારા નામને રજીસ્ટર કરી શકો છો. જર્મનીની A to Z ઇન્ફોર્મેશન તમને મળશે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટની અંદર. તો આવી રહ્યા છો ને આ ફેરમાં?